અને હવે જોઈએ ફટાફટ સમાચારો। ત્યારે આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ત્યારે 22 થી 28 સપ્ટેમ્બરે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહેશે। રાજ્યમાં કેટલાક જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે 30 થી 40 પ્રતિ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે। પવનોની દિશા બદલાતા જ રાજ્યમાં વરસાદ રહેશે। અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। અમરેલીના જાફરાબાદ શહેરમાં સતત વરસાદ। જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ। વઢેરા, કડિયાળી, મિતિયાળા, લુણસાપુર સહિતના ગામડામાં વરસાદ। અમદાવાદમાં પાર્ટી પ્લોટમાં ફૂડ સ્ટોલ ધારકોનું લાયસન્સ ફરજિયાત છે। ફૂડ સ્ટોલમાં કર્મચારીઓ માટે કેમ્પ, હેન્ડ ગ્લવ્સ અને એપ્રન ફરજિયાત છે। ચેપી રોગથી પીડાતા ફૂડ હેન્ડલરને સ્ટોલમાં પ્રવેશ અપાશે નહીં। ધર્માચાર્ય મહામંડલેશ્વર સ્વામી અખિલેશ્વર દાસ મહારાજે બનાસકાંઠાના અંબાજીની મુલાકાત લીધી। કહ્યું, ગરબામાં પ્રવેશતા તમામ લોકોના આધાર કાર્ડ ચેક કરવા। ગરબામાં હિન્દુ સિવાય બીજા કોઈ ધર્મના લોકો પ્રવેશ ન કરે તેવી તેમણે માંગ કરી। નવરાત્રિમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મા જગદંબાના દર્શન કર્યા છે। અંબાનિકેતન મંદિરમાં હર્ષ સંઘવીએ દર્શન કર્યા છે। આ તહેવારની સિઝનમાં વેપારીઓ મન મૂકીને વેપાર કરી શકે તેવી ખાતરી પણ આપી હતી। પહેલા નોરતાએ અમદાવાદના ભદ્રકાળી મંદિરે જામી ભક્તોની ભીડ। લોકો દૂર દૂરથી આવ્યા માતાના દર્શન કરવા। કેટલાક ભક્તો દર વર્ષે નવરાત્રિમાં ભદ્રકાળીના દર્શને આવતા હોવાની કરી વાત। પાવાગઢમાં પ્રથમ નોરતે ભક્તોનું ઘોડાપૂર છે। વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર સહિત મંદિર ટ્રસ્ટ વહેલી સવારથી સજ્જ છે। પાવાગઢ મંદિરના 5 વાગ્યા સુધી દ્વાર ખુલ્યા। મહાકાળી માતાજીના મંદિરમાં આરતીના સમયે ભક્તોના ઘોડાપૂર ઉમટ્યું હતું। આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થતા અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ। વહેલી સવારથી અખંડ જ્યોત માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા। પહેલા નોરતે માતાજીના આશીર્વાદ લેવા આવ્યા ભક્તો। કચ્છમાં આશાપુરા મંદિરમાં ઘટ સ્થાપન થયું છે। આશાપુરા માતાજીના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે। દર વર્ષે લાખો પદયાત્રીઓ માતાના મઢે આવે છે। આજે પહેલા નોરતે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। નવસારીના આશાપુરી માતાજીના મંદિરમાં ભક્તોની ભીડ। હજારો માઈ ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી। આશરે 400 વર્ષ જૂના મંદિરનો છે વિશેષ મહિમા। સુરેન્દ્રનગરના ચોટીલામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું। નવરાત્રિના પહેલા દિવસે જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા છે। નવરાત્રિમાં લાખો ભક્તો ચામુંડા માતાજીના આશીર્વાદ લે છે। મહેસાણાના બહુચરાજીમાં ઘટ સ્થાપના વિધિ કરવામાં આવી। આજથી નવરાત્રિનો પ્રારંભ થતા ભક્તો ઉમટ્યા। પૌરાણિક કાળથી ચાલતી પરંપરા મુજબ વિધિ કરવામાં આવી। મોટી સંખ્યામાં માઈ ભક્તોએ આશીર્વાદ લીધા। મહેસાણાના ઊંઝા ખાતે ઉમિયાધામમાં ઉમટી ભક્તોની ભીડ। નવરાત્રિના પાવન પર્વ પર મા ઉમિયાના દર્શન કર્યા છે। દૂર દૂરથી ભક્તો આવે છે મા ઉમિયાના દર્શન। ભાવનગરના ભંડારીયા ગામમાં મા બહુચરાજીના મંદિરમાં ગરબીની સ્થાપના। ભક્તિભર્યા માહોલ વચ્ચે ભવાઈ નાટકો, ધાર્મિક આખ્યાન થકી નવરાત્રિની ઉજવણી કરાશે। ચોકમાં માતાજીની ગરબી પધરાવતા સમયે પૌરાણિક વાદ્ય ભૂંગળ વગાડવામાં આવ્યું। જૂનાગઢ શહેરમાં માંગનાથ વિસ્તારમાં આવેલું હીરાગર માતાજીનું મંદિર અનેરું મહત્વ છે। નવરાત્રિના પર્વ પર ભક્તો ઉમટ્યા છે। હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે। આ મંદિર માત્ર નવરાત્રિમાં 8મ સુધી જ ખુલતું હોય છે। નવરાત્રિના પવિત્ર તહેવારની દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી। મુંબઈમાં મુંબાદેવી મંદિરમાં આરતી કરવામાં આવી। માતાજીની આરતી સમયે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। નવરાત્રિના પાવન પર્વે માઈ ભક્તોએ ઉત્સાહનો માહોલ છે। દિલ્હીના કાળકાજી મંદિરમાં પણ ભક્તોની ભીડ છે। વહેલી સવારથી જ ભક્તો માતાજીના દર્શને આવ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિની શુભેચ્છા પાઠવી। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટાંક્યું, નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ। શક્તિ, ભક્તિ અને આનંદનો આ પાવન પર્વ આપ સૌના જીવનમાં નવો ઉમંગ, ઉત્સાહ અને સુખ સમૃદ્ધિ લાવે એવી મા અંબાની પ્રાર્થના। આ વખતે નવરાત્રિમાં ખેલૈયાઓને 10 દિવસ ગરબી જોવા મળશે। આ વખતે આસો સુદ ત્રીજ દિવસે 2 દિવસ હોવાથી 10 દિવસ ચાલશે નવરાત્રિ। 5 વર્ષ બાદ 10 નોરતાનો સંયોગ છે। હેલ્થ શોર્ટ્સના એક સર્વે થયો ચોંકાવનારો ખુલાસો। નવરાત્રી દરમિયાન 65% ખેલૈયાઓનું ફાસ્ટ ફૂડના કારણે વધી જાય છે વજન। મોડી રાતના નાસ્તાઓ કેલરી વધારતા હોવાનો સર્વેમાં ખુલાસો। વડોદરા શહેરમાં જાણીતા બીટા ગરબાની મંજૂરી કોર્પોરેશન કરી રદ। બીટા ગ્રુપના સંચાલકે જીતેન્દ્ર પટેલે કોર્પોરેશનના કર્મચારીને 2 લાફા માર્યા બાદ આ નિર્ણય લેવાયો છે। ગ્રાઉન્ડ પર મટીરિયલ નાખવા પહોંચેલા કોર્પોરેશનના કર્મચારીને કહ્યા હતા અપશબ્દો। અમદાવાદ ગ્રામ્યના એસપી રિંગ રોડ ખાતે મોકડ્રીલનું આયોજન। અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને એફઆઈઆર વિભાગની ટીમે આયોજન કર્યું। ગાઈડલાઈન અને નિયમોનું પાલન કરવા સૂચના।
મહેસાણાના ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસની હરાજી થઈ. નવરાત્રીના પહેલા દિવસથી શરૂ થઈ કપાસની હરાજી. માર્કેટયાર્ડમાં કપાસની 224 મણ આવક છે. કપાસના નીચા ભાવ 1001 અને ઊંચા ભાવ 1701 સુધી બોલાયા છે. અમૂલ પ્રોડક્ટ્સ પર હવે જોવા મળશે QR કોડ. ગ્રાહકો મોબાઈલ ફોનથી QR કોડ સ્કેન કરીને ઉત્પાદનની માહિતી મેળવી શકશે. QR કોડ સ્કેન કરવાથી ઉત્પાદન કઈ ડેરીમાં બન્યું છે તે જાણી શકાશે. આ પહેલેથી બજારમાં ચાલતા ડુપ્લિકેશન અને ભેળસેળને અટકાવી શકાશે.